નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીશું. ધોરણ 9 માં આપણે કરી જ ગયા છે. ધોરણ 9 ની અંદર આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશેનો અભ્યાસ કરી ગયા. ધોરણ 9 ની અંદર આપણે વિવિધ આલેખો જોઈ ગયા. જે માહિતી આપી હોય એ માહિતીના આલેખોમાં લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ અને સંચયી આવૃત્તિ વક્ર થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારના આલેખ પણ જોઈ ગયા. ત્યાર પછી જોઈ ગયા આપણે છે કે અવર્ગીકૃત માહિતીના મધ્યક. અવર્ગીકૃત માહિતીના મધ્યક એટલે શું? તો કે જે માહિતીના અવલોકનો આપેલા હોય એ અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને અવર્ગીકૃત માહિતીનો મધ્યક કહે છે. ત્યાર પછી જો માહિતી અસતત આપેલી હોય, એટલે કે આપણને ચલની કિંમતો આપી અને એની સામે આવૃત્તિઓ આપેલી હોય, તો તેનો પણ મધ્યક આપણે શોધી ગયા છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અવર્ગીકૃત માહિતીઓ આપેલી હોય તો તેના મધ્યક સૂત્રના સૂત્રો જોઈએ. પહેલા તો પહેલું અવર્ગીકૃત માહિતીનો મધ્યક, જે આપણે ધોરણ 9 માં શીખી ગયા છે. એનું સૂત્ર છે x બાર, લખેલું સંકેત x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા xi ના છેદમાં n, જ્યાં x સિગ્મા xi એટલે બધા જ અવલોકનોનો સરવાળો, એટલે કે સિગ્મા xi બરાબર બધા જ અવલોકનો નો સરવાળો અને n કે અવલોકનોની કુલ સંખ્યા. એ ધોરણ 9 ભણી ગયા છે. જો માહિતીમાં આપણને ચલની કિંમતો અને એની સામે આપણને આવૃત્તિ આપેલી હોય તો અસતત માહિતી માટે સૂત્ર છે મધ્યક x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi ના છેદમાં n. fi xi આપણને કિંમતો આપેલી હશે 1 2 3, બધી આવૃત્તિઓ આપે છે ગમે તે, એનો કરીએ ગુણાકાર તો fi xi થાય. એટલે સિગ્મા fi xi એટલે સિગ્મા fi xi બરાબર f1 x1 f2 x2 up to fn xn. એટલે કે બધા fi xi નો ગુણાકાર f1 f2 f1 x1 f2 x2 up to fn xn નો ગુણાકાર, બધાનો સરવાળો સિગ્મા. સિગ્મા એટલે સિમ્બોલ છે જે બધાનો સરવાળો બતાવે છે. અને n એટલે કુલ આવૃત્તિ, જેને આપણે સિગ્મા fi પણ કહીએ, બરાબર કુલ આવૃત્તિ. તો આ ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ગયા છે. ધોરણ 10 ની અંદર મધ્યક છે, જે મધ્યક શોધવાનો છે એ મધ્યક વર્ગીકૃત માહિતી માટેનો છે. વર્ગીકૃત માહિતીમાં આપણે જે માહિતી આપણને આપેલ છે વર્ગવાળી હશે, એની આવૃત્તિઓ આપેલી હશે, એની સામે આપણે એનો મધ્યક શોધવાનો છે. પણ માહિતી પાછી માહિતીના વર્ગો બે પ્રકારના છે. એક સતત વર્ગો અને બીજા અસતત વર્ગો. સતત વર્ગો એને કહેવાય કે જેની અંદર ઉધ્વ સીમાઓનો સમાવેશ થતો ના હોય. ઉદાહરણ તરીકે સમજાવી દઉં કે ભાઈ 10 થી 20, 20 થી 30, તો આ સતત માહિતી છે. એટલે એની અંદર આપણે 10 થી લઈએ તો જે ઉધ્વ સીમા છે એ આ વર્ગમાં નહીં આવે, એ આપણે આમાં કાઉન્ટ કરીશું. 10 થી 19 ના બધા અવલોકનો આવે, 20 જે છે એનું અવલોકન ગણતરી આમાં થશે. એટલે જે વર્ગની અંદર ઉધ્વ સીમાનો થતો ના હોય એને કહીશું આપણે સતત વર્ગો કહેવાશે. અને બીજો હશે અસતત વર્ગો. તો અસતત વર્ગો શું હોય
ઉર્ધ્વ સીમાનો સમાવેશ થશે. ઉદાહરણ લઈએ તો 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40. તો આ અસતત વર્ગો છે. એની અંદર આનો સમાવેશ થશે. 0 થી 1 થી 10 પછી સીધો 11 આવી ગયો છે એટલે 11 થી 20, 21 રહેશે, 21 થી 30. આ અસતત વર્ગો છે. સતત વર્ગોની અંદર ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી. જ્યારે અસતત વર્ગો હોય ત્યારે તેની અંદર ઉર્ધ્વ સીમાનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બે વર્ગો છે, બે પ્રકારના. હવે જોઈએ આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક, જે આપણે અભ્યાસ કરવાનો છે. તો લખીએ આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક. વર્ગીકૃત માહિતીના મધ્યક એના 3 પ્રકાર છે. 3 પ્રકારે આપણે મધ્યક શોધીશું. દરેકના જવાબ સમાન જ આવશે. પરીક્ષામાં આપણને જે રીત સરળ પડે એ રીતે મધ્યક શોધી કાઢવાનું. તો તમને 3 માંથી જે રીત સરળ લાગે એ કરવાની તમારી પરીક્ષામાં. સૌથી પહેલી રીત છે સીધી રીતે મધ્યક. સીધી રીતે મધ્યક એનો સંકેત આપણને ખબર છે. x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi છેદમાં n. n એટલે કુલ આવૃત્તિ. અહીંયા સિગ્મા fi xi એટલે અહીંયા xi તમારે વર્ગની મધ્ય કિંમત હશે. તો જ્યાં xi વર્ગની મધ્ય કિંમત અને n બરાબર કુલ આવૃત્તિ. મધ્ય કિંમત કોને કહેવાય? તો કે જે વર્ગ આપ્યો છે એ વર્ગની અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમત ને આપણે તે વર્ગની મધ્ય કિંમત કહીશું. ઉદાહરણ તરીકે તમારે સમજવું હોય તો એક વર્ગ 10 થી 20 છે. તો આ વર્ગની મધ્ય કિંમત કેટલી? તો 10 વત્તા 20 છેદમાં 2 એટલે 30 ભાગ્યા 2 એટલે આવે 15. તો 15 એ આપેલા વર્ગની મધ્ય કિંમત કહેવાય. તો આ પ્રમાણે આપણે મધ્ય કિંમત શોધી અને કોષ્ટક પૂર્ણ કરીને આપણે મધ્યક શોધીશું. ત્યાર પછી એક શબ્દ આવે છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ પણ તમને સમજાય તો વર્ગ લંબાઈ કોને કહેવાય? તો કે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુનો તફાવત એને કહેવાય વર્ગની વર્ગ લંબાઈ. વર્ગની લંબાઈ કેટલી છે? તે 10 થી 20 માં વર્ગ લંબાઈ 10 થાય. બીજી રીત છે અને કહીશું આપણે ધારેલા મધ્યકની રીતે મધ્યક. બીજી રીત છે ધારેલા મધ્યકની રીતે મધ્યક. સંકેત એનો x બાર છે ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા વિસ્તરિત થઈ ગઈ છે. ધારેલા મધ્યકમાં a x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di છેદમાં n અથવા સિગ્મા fi કહેવાય. એ તો di આવશે f સિગ્મા di, જ્યાં di બરાબર xi ઓછા સ્મોલ a. આ શું xi ઓછા a આપણે શોધવાની જરૂર પડશે. di xi ઓછા a. xi એટલે વર્ગની મધ્ય કિંમત અને a એટલે ધારેલો મધ્યક.
તો એ ધારેલા મધ્ય xi માં ધારેલા મધ્યક બાદ કરીશું તો જે મળશે આપણે di મળશે અને કરીશું fi di નો ગુણાકાર પછી એનો સરવાળો કરીશું ભાગ્યા કુલ આવૃત્તિ તો બીજી રીત છે ધારેલા મધ્યકની રીતે મધ્યક a + સિગ્મા fi di upon n ત્રીજી રીત છે પદ વિચલનની રીતે મધ્યક હવે તમને સમજાવી દઉં પદ વિચલન રીતે એટલે સ્ટેપ ડેવિએશન મેથડ ડાયરેક્ટ મેથડ assumed mean method થર્ડ છે સ્ટેપ ડેવિએશન મેથડ રીતે મીન ફાઇન્ડ કરીએ આપણે સૂત્ર છે x બાર ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા fi ui upon n લખો અથવા સિગ્મા fi નો પુરાવૃત્તિ ઇન્ટુ h એટલે વર્ગની વર્ગ લંબાઈ જ્યાં જે આપણે ui ફાઇન્ડ કરવાનું છે ui બરાબર xi ઓછા a છેદમાં h તો આ વડે આપણે ફાઇન્ડ કરીશું a છે ધારેલો મધ્યક a ધારેલો મધ્યક તો વર્ગીકૃત માહિતીમાં આપણે મધ્યક શોધીશું સીધી રીતે મધ્યક આ રીત વડે ધારેલા મધ્યક સૂત્ર આવશે x બાર = a + સિગ્મા fi di upon n તે રીત છે પદ વિકલન રીત સ્ટેપ ડેવિએશન મેથડ x બાર = a + સિગ્મા fi ui upon h જ્યાં a ધારેલો મધ્યક છે h એટલે વર્ગની વર્ગ લંબાઈ h લખી દઈશું અહીંયા વર્ગ લંબાઈ અને ui આપણે શોધીશું xi ઓછા a upon h તો આ ત્રણેય રીતો વડે આપણે મધ્યક શોધીશું તો એક જ જવાબ આવે સરખો જવાબ પણ તમે પરીક્ષામાં એક જ રીત વડે મધ્યક શોધવાનો રહેશે તમારે હવે આપણે તમે નોંધ કરી લો બધું અને આપણે એક્ઝામ સ્વાધ્યાય પર જઈએ સ્વાધ્યાય નંબર પહેલો આવશે 14.1 તો નોંધ કરી લો પહેલા પછી આપણે આગળ જઈએ જેથી મિત્રો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1 એમાં આપણે માહિતી આપી છે કે દરેક ઘરોમાં છોડ ઉગાડવામાં આવે છે અને એમાં માહિતી આપી છે 0 થી 2 છોડવાળા એક ઘર છે 2 થી 4 વાળા બે ઘર છે 4 થી 6 છોડવાળા એક ઘર છે 6 થી 8 છોડવાળા પાંચ ઘર એ પ્રમાણે 12 થી 24 છોડ ઉગાડનાર ત્રણ ઘર છે તો આપણે આ બધા ઘરોમાં જે છોડ ઉગાડે છે એ ઘરોમાં સરેરાશ કેટલા છોડ ઉગાડાય છે એટલે કે એનો મધ્યક આપણે શોધવાનો છે માહિતી રજૂ છે આપણે આપી છે તો સૌથી પહેલા આપણે હવે જ્યારે માહિતીમાં જે વર્ગ આપેલા હોય અને આવૃત્તિ આપેલી હોય એ જો કિંમતો નાની હોય તો આપણે સીધી રીતે મધ્યક શોધવાની રીતનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલા કોષ્ટક બનાવીએ પહેલા તો વર્ગ આવે આવૃત્તિ આવે મધ્ય કિંમત આવે અને પછી એ આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર એનો સરવાળો પછી એને આપણે n વડે ભાગી નાખીએ આવૃત્તિ વડે તો આપણને એનો મધ્યક મળશે તો પહેલા સુધી કાઢીએ મધ્ય કિંમત તો મધ્ય કિંમત કોને કહેવાય તો કે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 0 વત્તા 2 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલા આવે 1 પછી 2 વત્તા 4 6 ભાગ્યા 2 એટલે આવે 3 4 વત્તા 6 10 ભાગ્યા 2 એટલે આવે 5 8 વત્તા 6 14 ભાગ્યા 2 એટલે આવે 7 10 અને 8 18 એટલે આવે ભાગ્યા 2 એટલે 9 12 અને 10 એટલે 11 26 એટલે આવે 13 હવે fi એટલે કે આ બેનો ગુણાકાર 1 એકા 1 2 તારી 6 5 એકા 5 7 પંચા 35 9 છંગે
54 11 22 અને 13 તારીખ 39 અહીંયા આપણે કુલ આવૃત્તિ n સિગ્મા fi નો સરવાળો કરો 20 થશે સિગ્મા fi xi સિગ્મા fi xi કુલ સરવાળો તો કે 6 ને 7 ને 12 ને 5 17 ને 21 22 ને 32 2 3 ને 6 અને 11 12 13 14 16 162 સીધી રીતે બધી શોધી આપણે સૂત્ર છે x બાર ઇક્વલ્સ ટુ સીધું છે સિગ્મા fi xi છેદમાં કુલ આવૃત્તિ એટલે n આપણે n ખબર છે 20 મળી ગયા છે સિગ્મા fxi એટલે 162 છેદમાં કુલ આવૃત્તિ 20 તો 8 × 16 8 × 8 છેદમાં 10 એટલે 8.1 તેથી x બાર ઇક્વલ્સ ટુ 8.1 એટલે કે દરેક ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક 8.1 છે તો આપણો દાખલો એક પૂર્ણ થાય આપણે બીજો કરીએ નોંધ કર્યો પછી બીજો આપણે કરીએ તો દાખલો બીજો કરીએ આપણે માહિતી આપી છે કે એક કારખાનામાં કર્મચારીઓ છે એના દૈનિક વેતન આપેલા છે અને દૈનિક વેતનમાં બધા એના ગ્રુપ છે વ્યવહાર પડે 500 થી 520 વાળા 12 વિદ્યાર્થી અલગ વેતન વાળા કર્મચારીઓ છે તો એનો સરેરાશ મધ્યક કેટલો થાય એ શોધવો છે આપણે તો પહેલા કરીએ પદ વિચલન રીતે મધ્યક શોધી આપણે તો એમાં સૌથી કોષ્ટક બનાવવું પડે વ્યવહાર આવૃત્તિ મધ્ય કિંમત ui xi h fi ui એ આપણો તારીનો મધ્યક છે તો સૌથી પહેલા મધ્ય કિંમત તો મધ્ય કિંમત કેવી રીતે મળે 500 + 520 / 2 એટલે 510 આવે 510 પછી 20 એડ કરો 530 ફરી એડ કરો 550 ફરી 20 એડ કરો 570 ફરી એડ કરો 590 હવે ui શોધવા માટે આપણે સીધો ધારવો પડશે તો એ કેવી રીતે મળશે તો કે મધ્ય કિંમતો પૈકીની કોઈ વચ્ચેની કિંમત ધારવાની તો અહીંયા 1 2 3 4 5 છે વચ્ચે આપણે આવે છે 550 તો ધરી લઈએ આપણે એને કોઈ એ ધારી લઈએ આપણે તો a = 550 હવે આ શું ગણતરી કરીએ તો 5 xi - xi એટલે આવડી કિંમતો ઓછા a એટલે આ કિંમત છેદમાં h એટલે વગલંબાઈ તો 550 એટલે 550 ઓછા 550 કરો તો 0 થાય ભાગ્યા h એટલે પહેલી કિંમત મળશે આપણને 0 પછી અહીંયા શોધવી છે ui તો xi એટલે 530 ઓછા 500 ઓછા 20 આવે ભાગ્યા 20 કરો એટલે ઓછા 1 આવે ઓછા 2 આ રીતમાં વિસ્તરણ રીતમાં જ્યારે કરીએ અને વર્ગલંબાઈ સમાન હોય તો ui સીધું આપણે મૂકી દઈશું 0 -1 -2 ક્રમમાં લઈશું નીચે આવશે 1 2 14 3 4 આયા કરશે fi ui એટલે કે આ fi ui નો ગુણાકાર 12 2 24 14 0 8 × 0 0 6 × 6 10 2 20 તો બધાનો કરી સરવાળો તો સિગ્મા fi ui બરાબર તો પેલા ઋણ સંખ્યાઓ લઈએ તો 4 4 8 -38 અને 26 +26 સાદું એટલે કડી બંને કરીએ તો 6 માંથી 8 ને 6 ગયા 2 1 અને ઋણ ચિહ્ન ઓછા 12 સિગ્મા fi ui ઓછા 12 કુલ આવૃત્તિ એટલે n સિગ્મા fi માં કહી શકાય n આપણે જોઈ છે શોધી કરીએ 4 6
6 × 4 = 20 બીજો શું લખીએ 2 2 3 4 5 50 यानी 50 એ પદ રીતે બધે શોધવાનું સૂત્ર છે x બાર ઇક્વલ્સ ટુ a સ્મોલ a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા વર્ગ લંબાઈ h એ આપણે મળ્યો છે 550 સિગ્મા fi ui ઓછા 12 n એટલે 50 h એટલે 20 બિંદુની હશે 550 સેવા લેવા વત્તા ઓછા ઓછા 12 24 ભાગ્યા 5 550 ઓછા 5 10 24 48 એટલે 4.8 બાદ કરીએ આપણે તો 550 ઓછા 4.8 10 એટલે 4 10 કરીએ 9 10 માંથી 8 ગયા 2 9 માંથી 4 ગયા 5 4 545 પોઈન્ટ 2 તેથી x બાર મળી ગયો આપણને તેથી કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક તેથી કારીગરોના દૈનિક વેતનનો મધ્યક રૂપિયા 545.2 છે. દાખલા નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. દાખલા નંબર 3 લઈએ આપણે. તો હવે આપણે દાખલા નંબર 3 કરીએ. એમાં આપણને બાળકોને જે ખિસ્સા ભથ્થું એટલે જે વાપરવા માટે પૈસા આપવામાં આવે છે એની માહિતી આપેલી છે, પણ એમાં એક આવૃત્તિ જે છે આપણે આપેલી નથી. તો આમાં મધ્યક આપણને આપેલો છે, પણ જે ખૂટતી આવૃત્તિ છે આપણે શોધવાની છે. એમાં માહિતી ભાગ આપેલા છે 11 થી 13 રૂપિયા વાળા 7 બાળકો છે, 13 થી 15 રૂપિયા વાળા બાળકો 6 છે. આમ અલગ અલગ રૂપિયા જે ખિસ્સા ખર્ચ મળે છે બધું એની આવૃત્તિ આપણને આપેલી છે. મધ્યક શોધી કાઢી આપણે પહેલા તો મધ્યક કિંમત એટલે કે અધર સીમા ઉર્ધ્વ સીમા સરળ ભાગ્યા 2 11 + 13 ભાગ્યા 2 એટલે 24 ભાગ્યા 2 12 13 + 15 28 ભાગ્યા 2 એટલે 14. એ સમાન વર્ગ લંબાઈ દેખાય છે એટલે આપણે પ્લસ 2 કરતાશું. વર્ગ લંબાઈ 2 છે તો 16 18 20 22 24 di = xi ઓછા હવે એ ક્યાં ધોરણ અત્યાર સુધી આપણે વચ્ચે ધારતા હતા કે ભાઈ મધ્યસ્થ મધ્યક, પણ આ દાખલામાં જ્યારે ખૂટતી આવૃત્તિ વાળા દાખલો હોય ત્યારે હંમેશા એ ખૂટતી આવૃત્તિ સામેની જે મધ્યક કિંમત હોય ત્યાં આપણે ધારવાનો છે. અહીંયા આપણે ધારીશું અને અહીં ધાર્યું આપણે. હવે શોધી કાઢીએ di xi ઓછા એટલે xi કહેવાય અને i કહેવાય. 12 - 18 12 - 20 એટલે ઓછા 8 14 - 20 એટલે ઓછા 6 16 - 20 એટલે ઓછા 4 18 - 20 એટલે ઓછા 2 20 - 20 એટલે 0 22 - 20 એટલે 2 24 - 20 એટલે 4. હવે આપણે શોધી કાઢીએ n પણ ખૂટતી અને ટોટલ સંખ્યા આવૃત્તિનું. તો 6 ને 7 13 13 × 9 22 25 25 30 અને 4 34 બધી આવી 4 3 નીકળી 4 44 f તો આપણો n થશે FIDI એટલે FIDI નો ગુણાકાર 7 × 56 -56 6 × 36 9 × 36 13 × 26 f × 0 એટલે 0 5 × 10
અને 4 ચોકુ 16 સિગ્મા fi di એટલે ઋણ સંખ્યા અલગ કરી દઈએ, ધન અલગ કરી દઈએ. તો 6 6 24 4 कर दिया 2 2 ने 5 7 8 9 10 11 12 13 14 15 15 154 માઈનસ માં છે અને 26 बात करिए 14 માંથી 6 ગયા 8 4 માંથી 2 ગયા 2 128 माइनस तो शोधी काढीए मध्यक तो धारेला मध्यक ની રીતનો ઉપયોગ કરો કારણ કે આપણે લીધી છે તો સૂત્ર છે x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di છેદમાં કુલ આવૃત્તિ n. x બાર આપણને આપ્યો છે 18 તો 18 इक्वल टू a ધાર્યો આપણે 20 સિગ્મા fi di માઈનસ 128 n એટલે 44 વત્તા f આ 20 ને આમ લઈ જાઓ 18 ઓછા 20 माइनस 128 44 वत्ता f तो તેથી માઈનસ 2 વધે અહીંયા માઈનસ 128 44 વત્તા f એ બંને ઋણ ધન થઈ જશે આ સામે ગુણી જશે તો 2 44 વત્તા f બરાબર 128 આ પ્લસ થઈ ગયા અંદર ગુણી નાખીએ આપણે 44 દુ 88 प्लस 2f बराबर 128 અને આમ બાદ કરી દઈએ 2f બરાબર 128 ઓછા 88 2f બરાબર 0 અને 12 માંથી આવી ગયા એટલે 4 તેથી f બરાબર 20 તો તેથી ખૂટતી આવૃત્તિ 20 છે આ પ્રમાણે નંબર 3 છે ખૂટતી આવૃત્તિના દાખલા આ પ્રમાણે કરી શકાય ધરણામાંથી વિતરણ દાખલા હોય તો આ રીતે કરી શકાશે અહીંયા આપણને શોધવા કીધી છે પણ જો આવૃત્તિ આપેલી હોય અને એવું કહેવામાં આવે કે ધરણા મધ્યક વડે તમે મધ્યક શોધો તો આ રીત વડે સૂત્ર લઈને આપણે મધ્યક શોધી શકીએ છીએ तो यहाँ दाखला 3 पूर्ण થાય છે એટલે 3 રીત જોઈ ગયા આપણે એક તો સીધી રીતે મધ્યક બીજી ધનાત્મક રીતે મધ્યક અને ત્રીજી પદ વિકલન રીતે મધ્યક તો આ ત્રણેય રીતના દાખલાઓ આપણે આગળ જોઈશું